સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. આપ સર્વને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. આજે થોડો ટાઈમ પાસ કરવા માટે આપણે ટેરેસ પર પહોંચી ગયા છે અને આ તમે ટાંકી ફળિયા ગામનો ટેરેસ પરથી વ્યૂ જોઈ શકો છો. આપણી બાજુમાં બ્રિજેશભાઈનું ઘર બનતું છે તે. હાલો ને ખાઈએ રે જલેબી ફાફડા રે સાથે સંભારો રે. નાસ્તો અને ચા પતાવીને આપણે એમજેસ ફાર્મ પર પહોંચી ગયા છે. ત્યાર પછી આપણે થોડુંક હોમવર્ક કરી લીધું છે. કહેવાય છે ને, અ ગુડ ટીચર ઇઝ ઓલવેઝ અ ગુડ લર્નર. તેમાં આપણે પણ હોમવર્ક કરી લીધું. જ્યાં સુધી અંબિકાનગરના પુલ પરથી સનસેટ ના જોઈએ ત્યાં સુધી દિવસ અધૂરો લાગે. એટલે તમારો ભાઈ તમને સનસેટનો વ્યૂ બતાવવા માટે પુલ પર પહોંચી ગયા છે. તો વ્યૂનો આનંદ લેવો. આ જોઈ લો તમારો ભાઈ મિરર સેલ્ફી લેતા. ત્યાર પછી આપણે સાસરીમાં આજે ભોજનનો પ્રોગ્રામ હતો ત્યાં જવા માટે નીકળી ગયા છે. આપણા બ્રિજલ 2 હોસ્પિટલના સ્ટાફ સાથે હોસ્પિટલની ગોસિપ કરી રહ્યા છે અને તેની સાથે આપણે એઝ યુઝ્યુઅલ ગાડીને ભૂખ લાગેલી છે એટલે ગેસ પુરાવવા માટે પહોંચી ગયા છે. ત્યાર પછી આપણે મિત્ર ચેતનભાઈ પાસેથી આપણા મેરેજની પેન ડ્રાઈવ લીધી સાતેમથી. આ સાતેમથી આવતા રસ્તા પરનો વ્યૂ તમે જોઈ લો. અને ત્યાર પછી આપણે મારા સાસરે સિઝનની પહેલી કેરીનો આનંદ લીધો. જોઈ લો, મોઢામાં પાણી આવી ગયું ને તમારા પણ. કંઈ નહીં, પણ તમારા મોઢામાં પાણી આવ્યું પણ ખાધી તમે જ છે. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. મળીશું પાછા એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.